તો મોરારી બાપુના નિવેદન પર ભીખાભાઈ પટેલની પ્રતિક્રિયા। સરકારે આ બાબતે તુરંત તપાસ કરાવવી જોઈએ। ધર્માંતરણ પ્રવૃત્તિનો ખુલાસો થાય તો તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું છે। સરકાર આ મુદ્દે ગંભીરતાથી આગળ વધે તેવી પણ ભીખાભાઈએ માંગ કરી। સરકારે તુરંત શાળાઓમાં તપાસ કરાવવી જોઈએ। તો મોરારી બાપુના નિવેદનને લઈ ભીખાભાઈ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી। સરકારે આ બાબતે તુરંત તપાસના આદેશ આપવા જોઈએ। સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને આગળ વધવું જોઈએ તેમ પણ ભીખાભાઈએ જણાવ્યું છે। ધર્માંતરણ પ્રવૃત્તિનો ખુલાસો થાય તો તાત્કાલિક જ કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ સરકારને સલાહ આપી। પરમ પૂજ્ય મોરારી બાપુએ જ્યારે વ્યાસપીઠ ઉપરથી એવું કહ્યું છે કે કેટલાક શિક્ષકો આ ધર્માંતરણ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે, ત્યારે ખરેખર ખૂબ દુઃખદ છે। અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તત્કાલ નાતાથી કરીને ઉમરગામ સુધીના જે જનજાતિ વિસ્તારનો જે લાંબો પટ્ટો છે એ તમામ પટ્ટાની શાળાઓની અંદર ચકાસણી કરવામાં આવે, ખૂબ ગહનતાથી ચકાસણી કરવામાં આવે અને વટાળ પ્રવૃત્તિ જો શિક્ષકો દ્વારા કરવામાં આવતી જણાય તો શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે પગલાં ભરે એવી અમે માગણી કરી રહ્યા છીએ।